સુરત શહેરના અડાજણ 4 રસ્તા પાસે આવેલી BAPS હોસ્પિટલની નજીકની દુકાનોમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સુરત શહેરના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં આજે સવારે આગની ઘટના બની હતી। અડાજણ 4 રસ્તા પાસે આવેલી BAPS હોસ્પિટલની નજીકની દુકાનોમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર આગ એક ઇલેક્ટ્રિક વ્હીકલના શોરૂમમાંથી શરૂ થઈ હતી, જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। બાજુમાં આવેલ ઓપોલો ફાર્મ્સ અને રેસ્ટોરન્ટને પણ ચપેટમાં લેવામાં આવ્યા હતા। તો ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। આગ એટલી પ્રચંડ અને ભયાવહ હતી કે તેના કારણે અસહ્ય ગરમી પેદા થઈ હતી। પતરાના શેડમાં બનાવવામાં આવેલી આ દુકાનોમાં લાગેલી આગની ભયંકર ગરમીના કારણે દુકાનોનું મજબૂત લોખંડનું સ્ટ્રક્ચર ઓગળી ગયું હતું અને જોતજોતામાં નમી પડ્યું હતું। માળખું નમી પડવાને કારણે આસપાસના લોકોમાં વધુ ભયનો માહોલ જોવા મળ્યો હતો। તો અડાજણ 4 રસ્તા પાસે આવેલ TVS EV શોરૂમમાં અચાનક કોઈ કારણસર આગ લાગી હતી। EV વાહનોની બેટરી અને અન્ય સ્પેર પાર્ટ્સને કારણે આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે તે બાજુમાં આવેલી એપોલો ફાર્મસી અને એક પ્રખ્યાત રેસ્ટોરન્ટ સુધી પ્રસરી ગઈ હતી। આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો। તો શોરૂમમાં મૂકેલા વાહનો પણ આગની ચપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગયા હતા। ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી। મેસેજ મળતાની સાથે જ સુરત ફાયર વિભાગની અલગ અલગ 5 સ્ટેશનોની 10થી વધુ ગાડીઓ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવી હતી। તો ફાયર ફાઇટરોએ આગ વધુ ન પ્રસરે તે માટે ચારે તરફથી પાણીનો ભારે મારો ચલાવવાનું ચાલુ કર્યું હતું। ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આગની આ ઘટના ચાલુ બજારે અને હોસ્પિટલ જેવા ભીડભાડવાળા વિસ્તારની નજીક બની હોવા છતાં સમય સૂચકતાના કારણે કોઈ મોટી જાનહાનિ થઈ નથી। જો કે શોરૂમ, ફાર્મસી અને રેસ્ટોરન્ટમાં લાગેલી આગને કારણે લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું અનુમાન છે। તો ફાયર વિભાગની ત્વરિત કામગીરીને પગલે મોટી દુર્ઘટના ટળી છે। एक्चुअल हम लोग बैठे थे और तुरंत फायर कंट्रोल में से फोन आया कि अपना बाप्स हॉस्पिटल है उसके बाजू में आग लग गई है, आप लोग झड़प से पहुंचो। जिसमें हम लोग मैं क्या किया कि मुंगलीसरा फायर स्टेशन टीम को लेके और यहाँ झड़प से आया और यहाँ पर आने के बाद देखने के बाद ये सब दुकानें जो थी एकदम पकड़ा गई थी, जिसमें अड़ाजन, मोरा, बागल, पालनपुर तमाम गाड़ियों आ जाके आई और अपने यहाँ से क्या किया हम लोग उसको चारों तरफ से घेर लिए कि आग पीछे बढ़ भी नहीं सके, क्योंकि पीछे का पकड़ने का माहौल था। तो पीछे भी एक गाड़ी लगा दिए, चारों तरफ गाड़ी लगा दिए और गाड़ी लगाने के बाद चारों तरफ से कवर कर लिया हम लोग। आग लगने का बहुत बड़ा कारण क्या है? आग लगने का कारण अभी जानने में तो आया नहीं है कि किस हिसाब से आग लगा है। हम लोग गाड़ी जल गई है, कितनी दुकानें जल गई है? अभी पूरा सब कंफर्म करना पड़ेगा, क्योंकि हम लोग अभी फायर फाइटिंग करके बाहर ही आए हैं। तो TVS का शोरूम था, उसकी गाड़ियाँ जल गई है? हाँ, जल गई है, वो पूरा TVS का जो था पूरी गाड़ियों जल गई है उसमें। आपकी कितनी टीम यहाँ पे? हमारे यहाँ पे कम से कम 5 से 6 गेट की टीम है यहाँ पर। कितनी बड़ी आग थी? आग तो बहुत बड़ी थी, क्योंकि जो 6 से 7 दुकान है पूरा टोटल पकड़ लिया तो आग तो बड़ी ही होगी। आपने जो मेहनत की इसके बाद रंग लाई आपकी मेहनत हम लोग तुरंत आए और जोखम लेके और चारों तरफ से इसको घेर लिए कि आग पीछे बढ़े नहीं, और हमने कवर करके इसको आग को बुझा दिया। सर, ये छपड़े का जो पतरे का सेट लगा हुआ है, इसके बारे में आप क्या बोलोगे? इसके बारे में हम बाद में, अभी फायर फाइटिंग थोड़ा कूलिंग करना बाकी है, एक कर लेते हैं, फिर आपको हमारे जो साहब हैं वो बताएंगे। જી સાહેબ, આપનું નામ અને કઈ રીતના? મારું નામ SD ધોબી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અંડર ઝોન। લગભગ 9, સવા 9, સાડા 9ની આજુબાજુમાં ફાયર કોલ થયો છે અને મોટા પ્રમાણમાં આગ લાગી છે એવો કોલ મળતા ગંભીરતા કોલની જાણીને તાકીદે અડાજણ ફાયર સ્ટેશન, મોરાબાગડ ફાયર સ્ટેશન, પાલનપુર ફાયર સ્ટેશન, જંગીપુરા ફાયર સ્ટેશન, મુગલીસરા ફાયર સ્ટેશનથી ગાડીઓને રવાના કરવામાં આવેલી। અમારા ડિવિઝનલ ઓફિસર ઠાકોર સાહેબ, અમારા ડેપ્યુટી ચીફ ફાયર હેડવ સાહેબ, હું મારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવીને આગ ઓલવવાની કામગીરી ચાલુ કરેલી અને આ ફાયરની ટીમના સમય સૂચકતાના કારણે જે આગ વધુ માત્રામાં પસરી શકે તેમાં એને કંટ્રોલ કરવામાં આવેલી છે। લગભગ 3 થી 4 દુકાનમાં આગ લાગેલી છે અને બાકીને આગને કંટ્રોલ લેવામાં આવે, આગને રોકવાથી ઘણી બધી પ્રોપર્ટીને બચાવી લેવામાં આવે છે। નુકસાનનો હજુ આંકડો અમારી પાસે આવ્યો નથી, અમારી અત્યારે કુલિંગની કામગીરી ચાલુ છે।